नमस्कार, आप देख रहे हैं गोल्ड सिटी न्यूज। नल जल योजना दमन गंगा में खेरगाम तालुका के पाटी वड़पाड़ा गांव में किसानों के साथ हुए भ्रष्टाचार और अन्याय के खिलाफ स्थानीय किसानों, नेताओं और वाजदा चिखली विधायक श्री अनंत भाई पटेल के नेतृत्व में खेरगाम मामलतदार श्री को याचिका पत्र में न्याय मांगा गया, जहां बड़ी संख्या में ग्राम नेता, उप सरपंच श्री, ग्राम पंचायत के सदस्य, ग्राम नेता शैलेश भाई और अन्य नेता, नवसारी जिला अध्यक्ष शैलेश भाई, खेरगाम तालुका कांग्रेस कमेटी के अध्यक्ष सचिन भाई, धर्मपुर तालुका पंचायत के स्वतंत्र सदस्य कल्पेश भाई पटेल, खेरगाम तालुका सदस्य विपुल भाई, खेरगाम माजी जिला पंचायत सदस्य श्री धर्मेश पटेल, खेरगाम सरपंच श्री झरनाबेन, नवसारी जिला युवा अध्यक्ष श्री जय पटेल, खेरगाम युवा अध्यक्ष श्री पूरो पटेल, विधानसभा उपाध्यक्ष श्री प्रदीप पटेल, बड़ी संख्या में किसान एवं शुभ चिंतक उपस्थित थे। धन्यवाद। देखते रहिए हमारे चैनल गोल्ड सिटी न्यूज पर। जय आदिवासी, जय आदिवासी। और बधाने આપણે જે અન્યાયના વિરુદ્ધમાં આજે ભેગા થયા છે, એક અઠવાડિયા પહેલા પાટી ગામે મીટિંગ થયેલી અને ત્યારે જે જુસ્સો હતો એનાથી વધારે જુસ્સા સાથે આટલા વરસાદમાં પણ ભેગા થયા તે બદલ પાટી ગામના ખેડૂત મિત્રો અને ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન। સાથે હંમેશા અન્યાય હોય ત્યાં આગળ પડખે ઊભા રહેશે તમામને એવા વાસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ, સચિનભાઈ, શૈલેષભાઈ, ઝરણાબેન, માજી જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશભાઈ, પૂરવભાઈ, જયભાઈ, તમામ આગેવાનો તમને સહકાર આપવા માટે આવ્યા છે। પરંતુ અહીંયા ઊભા હતા ત્યારે અનંતભાઈ એક વાત કરી કે જે આપણી સાથે જે અન્યાય થયો છે ને એ અન્યાય કરવાવાળો બી આપણે ત્યાંનો જ છે અને અન્યાયને સહન કરવાવાળા બી આપણે ત્યાંના જ છે। એટલે સૌથી પહેલા તો ગુનેગાર આપણે છે કે આપણે અન્યાય સહન કર્યો, એટલે એ જે આપણા પર અત્યાચાર કરે, અત્યાચાર સહન કરવાવાળા પહેલા તો ગુનેગાર ગણાય। એટલે તમને અભિનંદનને પાત્ર છે કે આખા નવસારી જિલ્લામાં તમે માથું ઊંચાઈતું અને પેલા લોકોને હલાવી નાખ્યા। સાથે આ લડાઈ તો આપણે જીતીશું જ, પરંતુ ખેડૂત ભાઈઓને પણ વિનંતી કે આ એક જ લડાઈ નથી, એવી અનેક લડાઈઓના પડકાર આપણા વિસ્તારમાં આવી રહ્યા છે। આજે તમને અનંતભાઈ કે તમામ આગેવાનો સહકાર આપવા માટે આવ્યા છે, તો આવનાર સમયમાં તમારી પણ ફરજ બને કે જ્યારે જ્યારે આપણા લોકો પર કોઈ પણ જગ્યાએ અન્યાય થાય તો જેમને પણ સમય હોય, કોઈને ટેલિફોનિક જાણ નથી કરતા, પરંતુ એક મેસેજ મળે તો તમામે પહોંચવાનું હોય છે। આપણે એકતા રાખવી પડે અને સંગઠિત થવું પડશે। સાથે અહીંયાના જે મામલતદાર છે એ મામલતદાર સાહેબને પણ આપણે વિનંતી કરીએ છીએ કે આજે અમે ફક્ત તમારા પાસે ન્યાયની માંગણી લઈને, આશા લઈને આવ્યા છે। જો આગામી દિવસોમાં ન્યાય નહીં મળે ને તો ખેડૂત ભાઈઓ આપણા વિસ્તારમાં જે પાઇપ લાખેલા છે ને ઉખાડી ફેંકવાની તાકાત गांधी लड़े से गौरव से हम लड़ेंगे जोरों से, गांधी लड़े थे गौरव से हम लड़ेंगे जोरों से। भ्रष्टाचार ने बंद करो, भ्रष्टाचार ने बंद करो। न्याय अपो, 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 न्याय अपो। આજની આપણી આજે ન્યાયની માંગણી છે એ લઈને જ્યારે આપણે મામલતદાર સાહેબ પાસે જઈ રહ્યા છે, એમાં આપણી વચ્ચે ઉપસ્થિત હર હંમેશ ન્યાય માટે લડતા આવેલા એવા આપણા ધારાસભ્ય શ્રી અનંતભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સચિનભાઈ, કલ્પેશભાઈ, જયભાઈ, પૂરવભાઈ, અહીં ખેરગામના આગેવાનશ્રીઓ ધર્મેશભાઈ, સરપંચ શ્રી ઝરણાબેન, પાટી ગામના આગેવાનો અને ઉપસ્થિત સૌ કાર્યકર મિત્રો, અહીંયા હું ઊભો હતો ત્યારે પાછળ એક ખેડૂત મિત્ર સાથે હું વાત કરતો હતો કે શું સમસ્યા છે કે 78 જેટલા ખેડૂતોને વળતર આપવામાં આવ્યું નથી અને 19 જેટલા ખેડૂતોને વળતર આપવામાં આવ્યું છે, પરંતુ એમાં પણ બોગસ સહીઓ કરવામાં આવી છે। જે મૃત્યુ પામેલા ખેડૂતો છે એમની પણ બોગસ સહી કરવામાં આવી છે। મારે ખેડૂત મિત્રને એક જ વાત કહેવાની છે
કે આ સરકારે જ બોગસ છે તો એની પાસે આપણે શું અપેક્ષા રાખીએ? એ તો બોગસ ખેડૂતો ઉભા